ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અને ઘર્ષણની પરિસ્થિતિમાં બીસીસીઆઈ દ્વારા હાલમાં ચાલી રહેલી આઈપીએલની મેચો મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતા ક્રિકેટના ચાહકોમાં ચિંતાની લાગણીની સાથે કેટલાક સવાલો પણ જોવા મળી રહ્યા છે અને હવે પછી આ મેચો ખેલાશે કે કેમ તેની પણ ચાહકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. ખાસ કરીને આઈપીએલ 2025માં કેટલાક વિદેશી ખેલાડીઓ પણ રમી રહ્યા છે અને સુરક્ષાના કારણોસર વિમાની સેવાઓ હાલમાં રદ કરાતા આ વિદેશી ખેલાડીઓ પોતાના દેશ જવા માંગતા હોય તો કઈ રીતે જઈ શકશે? ઉપરાંત તેમને ભારતમાં જ રોકાઈ જવું પડે તો અને અહીં તેમની સાથે કંઈક થાય તો તેની જવાબદારી સહિતના અનેક સવાલો લોકોના મનમાં જોવા મળી રહ્યા છે. આઈપીએલમાં આવી સ્થિતિ પહેલીવાર સર્જાઈ છે. હવે જોવાનું એ પણ છે કે મોકૂફ રહેલી મેચો ક્યારે રમાશે.